જામનગરમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી યુવકે ડેમમાં કૂદી આપઘાત કરવાનો મામલો સામે આવ્યો છે। મોટી સંખ્યામાં લોકોએ એસપી કચેરી ખાતે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું। ત્યારે અસામાજિક તત્વો અને ખંડણીખોરના લીધે 16 વર્ષીય યુવકે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ છે। ત્યારે મૃતક યુવક સાથે મારઝૂડનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે મૃતક કિશોરને ન્યાય અપાવવા અને ગુનેગારોને કડક સજા અપાવવાની માંગ છે। અમને જાણવા મળે છે સોશિયલ મીડિયા થ્રુ કે મારો ભત્રીજો સુસાઇડ કરવાનો વિડીયો મૂકેલ છે અને અમે તપાસ કરતા તે વિજરખી ડેમમાં અમે તપાસ કર્યો તો એને બીજા દિવસે એની લાશ મળેલી છે અને અમને જાણવા મળ્યું છે કે મારો મૃતક ભત્રીજો છે એને આવારા તત્વોએ ધાક ધમકી દઈ અને પૈસાની માંગણી કરી, સામાન્ય બોલાચાલીમાં ધાક ધમકી દીધી અને પૈસાની માંગણી કરી અને બીકના માર્યા મારા ભત્રીજાએ સુસાઇડ કરેલી છે। એ સંદર્ભે અમે અમારા સમાજ અને અમારા પરિવાર થ્રુ અમે એસપી સાહેબને આવેદનપત્ર આપેલ છે કે ગુનેગારોને સખ્તમાં સખ્ત સજા મળે એવી અમારી માંગણી છે। એ 4-5 જણાના આમ તો નામ ખુલ્યા છે પણ મુખ્ય બે જણાના નામ છે। નામ શું છે? તોફિક અને કામિલ, બે મેઇન ગુનેગાર છે। એ લોકોને સખ્તમાં સખ્ત સજા મળે, કેમ કે અમારો છોકરો વયો ગયો પણ કાલ સવારે આ લોકો બીજા કોઈ છોકરાને આવી રીતે ધાક ધમકી દઈ અને ઓલું ના કરે કે એવું કોઈ બીજાનો કોઈ છોકરો આવી રીતે સુસાઇડ કરે। એટલે અમારી માંગણી એસપી સાહેબને છે કે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરીને એ લોકોને સજા મળે। 30,000 રૂપિયાની। એ લોકો એના મિત્રો કે પાડોશી છે? નહીં, ખાલી ઓળખાણ જ, એક બહુ એટલી કાંઈ મિત્રતા નથી, ખાલી ઓળખતા હતા કે આ અબ્દુલ કાદિર છે અને એને અવારનવાર 2 મહિનાથી ધાક ધમકી દઈને પૈસાની માંગણી કરતા હતા અને ડિપ્રેશનમાં આવી અને અમારા છોકરાએ સુસાઇડ કરેલ છે। સોશિયલ મીડિયામાં એના મારઝૂડનો કે કંઈક વિડીયો વાયરલ થયો? સોશિયલ મીડિયામાં એનો એ લોકોએ વિડીયો મારે છે અને વિડીયો એ લોકોએ વાયરલ કરેલ છે અને બહુ જ સખ્ત ધાક ધમકી દઈ અને એને પ્રેશર દીધેલું છે કે તું અમને પૈસા આપ, નહીં તો અમે તને, તારા બાપને એને બધાને કે છરીથી મારશી। તમારે કોઈ પારિવારિક ઝઘડો હતો? ના, કોઈ જાતનો નહીં, સામાન્ય છોકરાઓની બોલાચાલી હતી। એ રોડ ઉપર ખાલી મહિલાઓને સામાન્ય બોલાચાલી થયો, એમાં એ લોકોએ આવારા તત્વો છે, એ લોકો ખાલી પૈસા માટે જ થઈ અને મારા ભત્રીજાને ધાક ધમકી આપેલી છે અને બીકના માર્યા મારા ભત્રીજાએ સુસાઇડ કરેલ છે।